નમસ્કાર મિત્રો, તરંગ પ્રકાશ શાસ્ત્રના સ્વાધ્યાયના દાખલામાં 10.1 અને આપણે 10.3 નો એ વિભાગ અને 10.4 આટલા દાખલા આપણે આગળના લેક્ચરમાં ગણી ચૂક્યા છીએ. મિત્રો, કોઈની પણ રાહ જોયા વગર એક્ઝામ્પલની બરાબર તૈયારી કરજો. એક્ઝામ્પલ જો બરાબર તૈયાર હશે અને સાથે આપણે એમસીક્યુ તૈયાર હશે તો ભૌતિક વિજ્ઞાનની અંદર સારામાં સારા માર્ક્સ આપણે મેળવી શકીશું. પણ એની ગંભીરતાપૂર્વક તૈયારીની જરૂર પડશે. તો હવે 3 એક્ઝામ્પલ આપણાથી બાકી છે એની આપણે ચર્ચા કરી લઈએ. હવે પછીનું જે એક્ઝામ્પલ આવશે 10.5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. 10.5 MIMP. મિત્રો, એક્ઝામ્પલની બાબતો બધા જ દાખલા IMP છે, મોસ્ટ IMP છે એમ માનીને તૈયાર કરવા, પણ જે વધારે કરતા મહત્વના છે એને સારા તૈયાર કરવા. દરેક મિત્ર નોટ પેન, પાઠ્યપુસ્તક અને કેલ્સી સાથે રાખશે, જરૂરી નોંધ કરશે અને એક્ઝામ્પલ તૈયાર કરશે. હવે રકમ ઉપર આપણું ધ્યાન જશે કે લેમ્બડા જેટલી એક રંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત લેમ્બડા જેટલો થાય ત્યાં તીવ્રતા કે એકમ છે. તો આપણે એક નોંધ કરી કે જ્યારે પથ તફાવત જેને આપણે P1 કહીએ એ લેમ્બડા જેટલો છે ત્યારે તીવ્રતા I બરાબર k. હવે આગળ વધશે. જ્યાં પથ તફાવત λ/3 થાય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી હશે? તો હવે જ્યારે પથ તફાવત P2 બરાબર λ/3 થાય ત્યારની તીવ્રતા જેને I બરાબર આપણે k' કહીએ તો આ તીવ્રતા કેટલી થશે? મિત્રો, તીવ્રતાનું જો આપણે ઇક્વેશન સમજીએ તો I બરાબર I1 વત્તા I2 પ્લસ I બરાબર I1 વત્તા I2 પ્લસ 2 I1 I2 cos जब फाई एक काला तफावत है. फाई જે છે એ કાળા તફાવત છે. વળી આપણે થિયરીમાં ભણી ચૂક્યા છીએ કે આપણે I1 I2 એની કિંમત આપણે I0 લઈ શકીએ છીએ. એના આધારે આપણને આ સૂત્ર મળે કે I0 પ્લસ I0 પ્લસ 2 I0 into I0 cos phi. એટલે આ જે આપણને મળશે I is equal to 2I0 વત્તા I2 I ગુણ્યા I0 ગુણ્યા I0 એનું વર્ગમૂળ એટલે I પાછું 2I0.
આ તીવ્રતા શોધવા માટેનું આપણું સમીકરણ થાય. હવે આપણે એ શોધવું પડે કે જ્યારે પદ તફાવત લેમ્ડા હોય ત્યારે કળા તફાવત કેટલો. પહેલા આપણે શોધીએ કે પદ તફાવત લેમ્ડા ત્યારે કળા તફાવત હાઈ કેટલો થાય. મિત્રો એના માટે આપણા જોડે એક સૂત્ર છે ને આગળ પણ આપણે થિયરી ચલાવતા હતા ત્યારે સૂત્રની વાત કરી હતી કે જો પદ તફાવત ઉપરથી કળા તફાવત શોધવો હોય, પદ તફાવત ઉપરથી કળા તફાવત શોધવો હોય તો અહીંયા આગળ આપણે આવું મૂકી શકીએ કે ભાઈ એનું જે સૂત્ર આપણને મળશે, એ સૂત્ર પ્રમાણે આપણે એની કિંમત શોધી શકીએ કે કળા તફાવત બરાબર 2π લેમ્ડા ગુણ્યા પદ તફાવત. યાદ રાખજો, કળા તફાવત બરાબર 2π લેમ્ડા ગુણ્યા પદ તફાવત. આવું કેમ આપણે કરતા હતા? તો જ્યારે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત મેળવીને ત્યાં આગળ આપણે આનું રૂપાંતર કરતા. આ સૂત્ર સ્વીકારી કળા તફાવત બરાબર 2π લેમ્ડા ગુણ્યા પદ તફાવત. જો કળા તફાવત આપ્યો અને પદ તફાવત શોધવો હોય તો પદ તફાવત બરાબર લેમ્ડા પણ 2π ગુણ્યા કળા તફાવત. ચલો હવે આપણે લેમ્ડા માટેનો કળા તફાવત મેળવીએ. તો આ લેમ્ડા આપણો પદ તફાવત પહેલા લેમ્ડા છે, લેમ્ડા કેન્સલ, તો આ કળા તફાવત થાય. મિત્રો હવે આપણે ગણી જઈએ કે લેમ્ડા પદ તફાવત અથવા તો 2π કળા તફાવત હોય ત્યારે એની તીવ્રતા k થાય છે. k કેટલી બને છે? તો આ તીવ્રતા I ની જગ્યાએ આપણે k મૂકીએ, I બરાબર k, અને એ વખતે 2i0 વત્તા 2i0 cos 2π. મિત્રો cos 2π બીજા શબ્દોમાં કહીએ તો cos 360, અને એની કિંમત આપણને શૂન્ય મળે. એટલે કે એની કિંમત આપણને જ્યારે શૂન્ય મળે તો આપણી જે કિંમત જે મળશે અહીંયા એની કિંમત આપણને 1 મળે. cos 0 1, cos 2π 1, cos 4π 1, cos 6π 1, તેની કિંમત 1 મળે તો k જે મળશે 2i0 વત્તા 2i0, આ કિંમત થઈ ગઈ 1, અને પરિણામે k બરાબર 4i0 થાય. આ જ પ્રમાણે મિત્રો બીજો વિભાગ ગણવાનો છે કે પદ તફાવત λ/3 હોય ત્યારે કળા તફાવત આ સુધી કાઢો. એ સૂત્ર મૂકી આપણે કળા તફાવત બરાબર 2π લેમ્ડા ગુણ્યા પદ તફાવત, અને પરિણામે 2π લેમ્ડા ગુણ્યા λ/3, આ કેન્સલ એટલે 2π/3, અને 2π/3 એટલે 2 ગુણ્યા π ની કિંમત 180 ભાગ્યા 3. બીજા શબ્દોમાં કહીએ તો આપણને φ 120 મળે. φ ની કિંમત આપણને 120 મળે. હવે આપણે એ કિંમત આની અંદર મૂકી દઈએ કે ભાઈ I બરાબર એને આપણે k' કીધો છે, તો આ 2i0 plus 2i0 into cos 2π/3 અથવા cos 120
મિત્રો cos 120 એટલે -1/2 અને પરિણામી k' = 2y' 2y0 -1/2 આ બે કેન્સલ એટલે આ થશે 2y0 -i0 અને પરિણામે k' = y અને k બરાબર 4h. મિત્રો હવે આપણે એ પણ ગણી શકીએ આપણે કે જ્યારે પદ તફાવત લેમ્બડા હોય ત્યારની તીવ્રતા અને પદ તફાવત λ/t હોય ત્યારની તીવ્રતા વચ્ચેનો સંબંધ આપણે ગણી શકીએ છીએ. કઈ રીતે ગણી શકીએ તો k' ભાગ્યા k કરીએ એટલે આ થશે I0 ભાગ્યા 4I0 I0 કેન્સલ मतलब कि k' बराबर k/4. तो આ પ્રમાણે મિત્રો એનો દાખલો આપણે ગણી શકીએ કે તીવ્રતા આપણે ગણવી હોય તો કળા તફાવત લાવવો પડે અને કળા તફાવત લાવવા માટે પદ તફાવત ઉપરથી કળા તફાવત માટે આ સૂત્ર મૂકી અને વારા પરથી કિંમત મૂકી દેવી અને પછી બંનેની સરખામણી આપણે કરી નાખી. તો આ પ્રમાણે આ એક્ઝામ્પલ બહુ મહત્વનો છે એટલે ખૂબ જ કાળજીપૂર્વક આ દાખલો કરવાનો રહેશે. મિત્રો હવે આના કરતા પણ અગત્યનો એક દાખલો મોસ્ટ આઈએમપી 10.6 આ પણ દાખલો બહુ MIMP છે. એનો તમે રકમ વાંચો. બે વિભાગમાં દાખલો છે એટલે વારા પરથી આપણે દાખલો સમજીશું. યંગના બે સ્લિટના પ્રયોગમાં મિત્રો અહીંયા આગળ યંગનો જે પ્રયોગ છે એ યંગના પ્રયોગની અંદર આપણે થોડીક એની આકૃતિ દોરી દઈએ તો S1 એક સ્લિટ S2 એક સ્લિટ બંને વચ્ચેની પહોળાઈ 2 મિલીમીટરના ક્રમની પડદા પરથી એક પ્રકાશનું કિરણ એકબીજા પર સંપાત થાય આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા તે અહીંયા જે પ્રકાશિત શલાકાનું અંતર મળે એ x આ જે અંતર છે d એટલે યંગનો પદ તફાવત યંગનો જે પદ તફાવત થાય એ xd/d આપણે યાદ રાખીશું. રકમ વાંચીશું કે બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે 650 nm પહેલી તરંગ લંબાઈ છે λ1 650 nm અને બીજી તરંગ લંબાઈ છે λ2 520 nm. બે તરંગ લંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણ પુંજનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો આ જે પ્રયોગ છે એમાં પહેલા આ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે પછી આ તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત કરવામાં આવે. પ્રયોગની રચના આની આ જ રહેશે. ફેર એટલો પડશે કે તમે જ્યારે આ તરંગ લંબાઈ આપાત કરશો તે મધ્યસ્થ શલાકાથી આટલા અંતરે ધારો કે પ્રકાશિત શલાકા મળે. હવે જો તમે આ તરંગ લંબાઈ આપાત કરો તો એનાથી વધારે કે ઓછા અંતરે મતલબ કે x બદલાય પણ કેપિટલ D અને સ્મોલ d બદલાતા નથી. તો પહેલો પ્રશ્ન આવો છે કે 650 nm તરંગ લંબાઈ માટે પડદા પર ત્રીજી એટલે કે n બરાબર ત્રીજી પ્રકાશિત મિત્રો પ્રકાશિત એટલે સહાયક
વ્યતિકરણ n બરાબર ત્રીજી પ્રકાશી શલાકા નું મધ્યસ્થ શલાકાથી આ અંતર એટલે x મધ્યસ્થ શલાકાથી અંતર x કેટલું થાય તે ગણ. મિત્રો આની અંદર કેટલીક બાબત તમને આપી નથી એ રકમમાં લખી દેવા જેવી છે. એ તમને આપી દેશે કે ભાઈ સ્લિટની જે પહોળાઈ છે d, આ સ્લિટની પહોળાઈ d થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારી દેજો. તમારી રકમમાં કાઉન્સમાં કરીને આપ્યું છે અથવા રકમમાં આપ્યું છે કે સ્લિટની પહોળાઈ d 2 mm છે અને સ્લિટ થી પડદાનું અંતર કેપિટલ D 120 સેન્ટીમીટર છે. મિત્રો આ બાબત ના આપે તો આપણે x ગણી ના શકીએ, એટલે આ બાબત આપવી જ પડે. એટલે બહુ કાળજીપૂર્વક ધ્યાન રાખજો, આમાં સુધારો કરજો. હવે આપણે x શોધવું છે તો સ્વાભાવિક છે કે આ જે પ્રકાશિત એટલે સહાયક વ્યતિકરણનો પદ તફાવત, સહાયક નો પદ તફાવત આપણે ગણી ગયા કેટલો થાય n લેમ્બડા. તો એનો પદ તફાવતનું જે સૂત્ર છે xd/d એને સહાયક વ્યતિકરણના પદ તફાવત સાથે સરખામણી કરવી. હવે જે શોધવું છે એને સૂત્રનું કરતા કર્યું. હવે આની અંદર આપણે આની કિંમત મૂકી દઈએ, પણ કિંમત મૂકતા પહેલા આપણે ધ્યાન રાખીશું કે એરિયા આગળ આપણે λ1 લેવાનું અને એને આપણે રકમમાં એટલે કે ફેરફાર કરી શકીએ. 750 ગુણ્યા 10 ની માઈનસ 9 મીટર, 2 mm એટલે 2 ગુણ્યા 10 ની માઈનસ 3 મીટર અને 120 સેમી ના મીટર 100 વડે ભાગો એટલે 1.2 મીટર. આ કિંમતો આની અંદર જ્યારે આપણે મૂકીએ તો એની કિંમત 3, એની કિંમત આપણને મળશે 750 ગુણ્યા 10 ની માઈનસ 9. d મળશે આપણને 1.2 અને ભાગ્યા સ્મોલ d જે મળશે એ 2 ગુણ્યા 10 ની માઈનસ. મિત્રો તમે આનો ટેક્સી અથવા કેલ્ક્યુલેટર ઉપરથી જ્યારે સાદુરૂપ આપો, કેલ્ક્યુલેટર ઉપરથી જ્યારે આપણે એનું સાદુરૂપ આપીએ તો એના સાદુરૂપની અંદર અહીંયા 3 ગુણ્યા 750 ગુણ્યા 1.2 3 ગુણ્યા 10 ની માઈનસ 3. હવે આ 750 ને આપણે થોડા આગળ વધીને આવું પણ લખી શકીએ કે 65 ગુણ્યા 10 ની માઈનસ 8. તમારી જોડે કેલ્ક્યુલેટર છે તો અહીંયા -8 મૂકો, અહીંયા 65 મૂકો. આ બધું કરવામાં આવે હવે તમે સાદુરૂપ આપો તો એનો ઘાત જે આવશે -5 આવશે. પછી 3 ગુણ્યા 65 ગુણ્યા 1.2 ભાગ્યા 2 આવું જ્યારે કરશો ત્યારે એનો જે જવાબ આપણને મળશે એ 117 ગુણ્યા 10 ની માઈનસ 5 જેટલો મળે. આ દશાંશ ચિહ્ન એટલે છે. હવે દશાંશ ચિહ્ન એટલે લાવો તો 1.17 ગુણ્યા 10 ની માઈનસ 3 મીટર અને એના આધારે આપણે જાણીએ છીએ કે 10 ની માઈનસ 3 મીટર એટલે મિલીમીટર થાય. તો બીજી રીતે એમ પણ કહી શકાય કે 1.17 મિલીમીટર કહેવાય. આ પહેલો વિભાગ. આ એ વિભાગની આપણે ગણતરી કરી. હવે બી વિભાગ બરાબર સમજો. બી વિભાગની અંદર એમ કહે છે કે બંને તરંગ લંબાઈઓને કારણે λ1 અને λ2 આ બંને તરંગ લંબાઈને કારણે મળતી પ્રકાશિત શલાકા એકબીજા ઉપર સંપાત થાય છે. જો બંને તરંગ લંબાઈને કારણે મળતી પ્રકાશિત શલાકા એકબીજા ઉપર સંપાત થાય તો x એનો સરખો થાય.
એટલે કે λ1 માટેનું સૂત્ર આપણે મેળવીએ તો આવું થશે કે ભાઈ xd by d is equal to n1 λ1 અને λ2 માટેનું સૂત્ર મેળવીએ તો પણ xd by d સરખા થશે, કારણ કે d અને d તો સરખા હતા, પણ હવે બે પ્રકાશિત તરંગ લંબાઈએ એક જ બિંદુએ સંપાત થાય, બંને માટે x પણ સરખા, પણ એનું કયા ક્રમમાં મળે છે એ અલગ અલગ છે. એટલે આવું આપણે વિચારી શકીએ કે જ્યારે બે પ્રકાશિત તરંગ લંબાઈઓ એક બિંદુએ સંપાત થાય તો તે માટે મધ્યસ્થ અધિકતમથી આ મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર કેટલું રાખવું જોઈએ. તો મિત્રો આ સૂત્રથી દાખલો ગણવો હોય તો n1 જોઈએ, આ સૂત્રથી દાખલો ગણવો હોય તો n2 જોઈએ. n1 અને n2 જો હોય તો આપણે દાખલો ગણીશું. તો આપણી જોડે n1 n2 લેવા માટે શું કરીશું, તો આપણે n1 λ1 બરાબર n2 λ2 બંનેને સરખાઈ શકીએ અને પરિણામે n1 ભાગ્યા n2 કરીએ તો આ λ2 ભાગ્યા λ1 થશે. મિત્રો તરંગ લંબાઈનો ગુણોત્તર છે એટલે તમે સીધી આ કિંમત મૂકી દો તો ચાલે, એકમ ઉડી જાય છે. એટલે આપણે λ2 ની કિંમત 520 મૂકી, λ1 ની કિંમત 650 મૂકી. આ 13 ચોક 52 થાય, 13 પચા 65 થાય, 13 કેન્સલ, मतलब कि n1 upon n2 बराबर 4 भाग्या 5. એનો અર્થ એ થયો કે તમે n1 બરાબર 4 લઈને દાખલો ગણો કે પછી n1 બરાબર 5 લઈને દાખલો ગણો, એમાં x સુધી કરો તો બંને x સરખા મળશે. તો આપણે સમજીએ કે n1 ની કિંમતનો આપણે ઉપયોગ કરીને x શોધવો હોય તો xd upon d is equal to n1 λ1 upon n1 λ1. x ને સૂત્રનો કરતા કરું તો n1 λ1 into d છેદમાં સ્મોલ. હવે જો આપણે આમાં કિંમતો મૂકી દઈએ તો n1 એટલે 4, n1 એટલે 5 ગુણ્યા λ1 ની કિંમત આપણે લઈએ 650 ગુણ્યા 10 ની -9 અને d લઈએ આપણે 1.2 ભાગ્યા સ્મોલ d આપણે લઈશું 2 ગુણ્યા 10 ની -9. આ રીતે તમે એનું બધું સાદુરૂપ આપો તો એનો બીજો વિભાગ મિત્રો આપણને સહેલાઈથી મળી શકે અને એનો જે જવાબ આવશે 650 ની જગ્યાએ તમે 65 લો તો ચાલે, 65 ગુણ્યા 10 ની -8. અને આવું લેશો તો ઘાત કેટલા હશે 10 ની -5. હવે 5 ગુણ્યા 65 કરો ગુણ્યા 1.2 કરો ભાગ્યા 2 કરો તો એનો જે આપણને જવાબ મળે એ જવાબ 156 મીટર. હવે જો દશાંશ ચિહ્ન 1.56 ગુણ્યા 10 ની -3 મીટર લઈ શકીએ એટલે કે 1.56 મિલીમીટર લઈ શકીએ. મિત્રો જો તમે n1 બરાબર 5 લઈને તમે x શોધે, અરે n1 બરાબર આપણે n1 બરાબર 5 લીધો, n1 બરાબર 4 અને n1 બરાબર 5 એટલે આ n2 લીધો છે, સોરી આ આપણે n2 લીધો. n2 ની કિંમત લઈને આપણે દાખલો ગણો. તમે n1 ની કિંમત લઈને પણ આ દાખલો ગણી શકો અને એમાં પણ આટલો જ જવાબ લાવી શકો છો. આ જવાબ પણ આપણને આટલો જ મળશે. તો અહીંયા આગળ 5 ગુણ્યા 65 n2 ની કિંમત, n1 ની કિંમત 4 છે, n2 ની કિંમત 5 છે. આ બંનેની કિંમત લઈને તમે દાખલો ગણશો તો આ પ્રમાણે જવાબ અહીંયા λ2 જોશે. અહીંયા આગળ પણ આપણે ફેરફાર થાય તો મિત્રો આપણે 1 લઈને ગણીએ. ચલો આપણી બધી કિંમતો મુકાઈ ગઈ છે n1 λ1 એટલે n1 ની કિંમત આપણે 4 લઈને ગણીએ છીએ. આપણે n1 ની કિંમત 4
લેમ્ડા ની કિંમત તો આટલો જવાબ આવશે. જો તમે n2 બરાબર 5 લેશો અને લેમ્ડા2 બરાબર આ લેશો એટલે કે આ સૂત્ર x બરાબર n2 લેમ્ડા 2 d upon d. જો આ રીતે આ દાખલો કરશો તો એમાં પણ જવાબ આટલો જ આવશે. તો આ દાખલો ખૂબ જ મહત્વનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એને પણ આપણે તૈયાર. ચાલો હવે મિત્રો છેલ્લો જ એક્ઝામ્પલ જોઈએ. 10.8 10.9 અને 10.10 કેન્સલ છે. તો છેલ્લો એક્ઝામ્પલ જે છે એ 10.7 રકમ ઓછી છે. 10.7 માં એવું કહે છે કે બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર મૂકેલા પડદા પર, એટલે કેપિટલ ડી તમને આપેલો છે, જરૂર પડે તો આપણે એનો ઉપયોગ કરીશું. 1 મીટર દૂર મૂકેલા પડદા પર એક સલાકા ની કોણીય પહોળાઈ એટલે થીટા 0.2 અંશ મળે છે. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ લેમ્ડા 600 nm છે. જો આ આખા પ્રયોગના સાધનને પાણીમાં ડુબાડવામાં આવે, મતલબ કે આ હવામાં છે, હવે જ્યારે પાણીમાં ડુબાડવામાં આવે તો સલાકાની કોણીય પહોળાઈ કેટલી મળે? મિત્રો પાણીમાં કોણીય પહોળાઈ થીટા ડેશ કહીએ, આ હવામાં કોણીય પહોળાઈ તો એ કેટલી મળે આપણે ગણવાનું છે. એના માટે આપણને પાણીનો વક્રી ગુણાંક આપે છે. જેને આપણે એમ કહીએ 1.33. મિત્રો જો સૂત્ર તમને આવડતું હોય તો સરળતાથી આપણે આ દાખલો ગણી શકીએ. પહેલા આપણે જોઈએ કે હવામાં કોણીય પહોળાઈનું સૂત્ર. હવામાં કોણીય પહોળાઈ થીટા બરાબર લેમ્ડા અપોન ડી. મિત્રો હવામાં તરંગ લંબાઈ હવે આપણે જાણીએ છીએ કે હવામાં અને પાણીમાં માધ્યમ બદલાય એટલે તરંગ લંબાઈ બદલાય. તો પાણીમાં તરંગ લંબાઈ લેમ્ડા ડેશ અને કોણીય પહોળાઈ થીટા ડેશ. તો એના માટેનું સૂત્ર થશે થીટા ડેશ બરાબર લેમ્ડા ડેશ અપોન ડી. ડી સરખાવો, કારણ કે સાધનને પાણીમાં મૂકશો તો સ્લિટની પહોળાઈ બદલાશે નહીં. આના આધારે આપણે એવું કહી શકીએ જે શોધવું છે એને ઉપર લઈએ, આને નીચે લઈએ તો લેમ્ડા ડેશ અપોન ડી, લેમ્ડા અપોન ડી કેન્સલ. તો આ થશે લેમ્ડા ડેશ અપોન લેમ્ડા. એનો મતલબ એ થયો કે પાણીમાં કોણીય પહોળાઈ થીટા બરાબર થીટા ગુણ્યા લેમ્ડા ડેશ અપોન લેમ્ડા. મિત્રો હવે સમજો કે લેમ્ડા ડેશ અપોન લેમ્ડા શું છે? લેમ્ડા છે, લેમ્ડા ડેશ એ પાણીમાં તરંગ લંબાઈ, લેમ્ડા એ હવામાં તરંગ લંબાઈ. તો એક આ સૂત્ર પણ ધ્યાનમાં રાખો કે હવામાં તરંગ લંબાઈ ભાગ્યા પાણીમાં તરંગ લંબાઈ બરાબર પાણીનો વક્રી ગુણાંક.
કોઈ પણ માધ્યમનો વક્રી પૂર્ણાંક શોધવો હોય તો આ રીતે શોધી શકાય. કાચનો હોય તો હવામાં તરંગ લંબાઈ ભાગ્યા કાચમાં તરંગ લંબાઈ, અને પરિણામે તમે એની કાચનો વક્રી પૂર્ણાંક ગણી શકો. એટલે હવામાં તરંગ લંબાઈ લેમ્ડા અપર લેમ્ડા રહેશે, પાણીમાં તરંગ લંબાઈને એલ. આપણું જે સૂત્ર અહીંયા મળ્યું છે થીટા ડેશ બરાબર થીટા ગુણ્યા લેમ્ડા ડેશ અપોન લેમ્ડા, એટલે કે થીટા ગુણ્યા લેમ્ડા ડેશ અપોન લેમ્ડા એટલે 1 અપોન mw થાય. તો 1 અપોન mw પરિણામે થીટા ડેશ બરાબર થીટા ભાગ્યા mw. તો એનું સીધું સૂત્ર મિત્રો આપણે આ બધું માથાકૂટમાં પડ્યા વગર સીધું ગણી શકીએ. સૂત્ર યાદ હોવું જોઈએ કે પાણીમાં કોણીય પહોળાઈ બરાબર હવામાં કોણીય પહોળાઈ ભાગ્યા વક્રી પૂર્ણાંક. હવે વ્યાપક સૂત્રમાં આપણે પાણીમાં નહીં માધ્યમમાં લખી દઈએ તો માધ્યમમાં કોણીય પહોળાઈ બરાબર હવામાં કોણીય પહોળાઈ ભાગ્યા માધ્યમનો વક્રી પૂર્ણાંક. વ્યાપક સૂત્ર થઈ ગયું. આ બધા માથાકૂટમાં પડવાની કોઈ જરૂર નથી. આવું કે એમસીક્યુ પૂછાય તો સીધું તમે આ સૂત્ર વાપરી શકો કે માધ્યમનો કોણીય પહોળાઈ બરાબર હવામાં કોણીય પહોળાઈ ભાગ્યા માધ્યમનો વક્રી પૂર્ણાંક. આવો તમને એમસીક્યુ પૂછાય તો આપણે કંઈ કરવાની જરૂર નથી. અહીંયા જે વક્રી પૂર્ણાંક પાણીમાં આપ્યું છે, સોરી હવાનો જે વક્રી પૂર્ણાંક આપ્યો છે એને સીધો 0.2 ભાગ્યા 1.33 કરી, અને આવું કરવાથી આપણને સીધો એનો જવાબ મળી જાય. અથવા એનો વક્રી પૂર્ણાંક 4/3 છે, 4/3. એટલે થીટા ડેશ બરાબર 0.2 છેદમાં 4/3 એટલે 0.2 ગુણ્યા 3/4. આ બધું કરવાની પણ જરૂર નથી. આ અને એના ભાગ્યા આ કરો એટલે સીધો તમને માધ્યમમાં પહોળાઈ મળી જશે. આ માધ્યમની પહોળાઈ તો આ સીધો દાખલો છે. એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે. આ સૂત્ર યાદ રાખજો. માધ્યમમાં કોણીય પહોળાઈ બરાબર હવામાં કોણીય પહોળાઈ ભાગ્યા માધ્યમનું વક્રી પૂર્ણાંક. ધારો કે આની જગ્યાએ તમને કાચ આપ્યો હોય કે ભાઈ હવામાં એની કોણીય પહોળાઈ આટલી છે, પછી એને આપણે કોઈ બીજા કોઈ માધ્યમમાં તેલના માધ્યમમાં લઈ જઈએ, કાચના માધ્યમમાં લઈ જઈએ તો આ બદલાય થાય અને એને પછી ગુણોત્તરનો અધ્યાય દાખલો ગણાય છે. હવે આનો જ્યારે તમે જવાબ લાવશો એટલે 0.15 એની કોણીય પહોળાઈ મળશે. તો મિત્રો બીજો એક વાત કહી દઉં કે 10.10 કેન્સલ છે, પણ જે આપણે ઉદાહરણનો દાખલો ગણ્યો ને પેનલ લંબાઈ a²/λ એનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ ગણી શકાય. 4 × 4 mm જેટલું અડચણ એટલે એ 4 mm છે. એટલે mm એટલે 4 × 10⁻³ અને 400 mm તરંગ લંબાઈ એટલે 400 × 10⁻৯ અથવા 4 × 10⁻. તો સન્નિકટ મૂલ્ય સન્નિકટતા શોધવી હોય તો z બરાબર a²/λ 4 × 10⁻³ નો વર્ગ ભાગ્યા 4 × 10⁻7. એટલે પહેલાનું ઉદાહરણમાં કેન્સલ નથી કર્યું, સ્વાધ્યાયમાં કેન્સલ કર્યો છે. એટલે આપણે આ થોડું ધ્યાનમાં રાખીશું. અહીંયા મિત્રો વિવર્તન પ્રકરણ ઉદાહરણ અને સ્વાધ્યાયની દ્રષ્ટિએ સંપૂર્ણ પતી જાય છે. ફરીથી એકવાર કહી દઉં કે એમસીક્યુ જે તમને WhatsApp ની અંદર મૂકેલા છે બધા જ એમસીક્યુ તૈયાર કરી દેજો.
પ્રકરણના દરેકે દરેક પ્રકરણના દાખલાને વારંવાર રિપીટેશન કરો, બધા જ દાખલાને વારંવાર રિપીટેશન કરો, તૈયાર કરો. અઘરો પડતો દાખલો હોય એને છોડવાનો નહીં, એને પણ વારંવાર રિપીટેશન કરો. તો હું એમ માનું છું કે તમારે બી સેક્શનની અંદર 50 ગુણમાં, જયારે આ જનરલ ઓપ્શન આખી જે આવી છે, એટલે 50 ગુણમાંથી મિનિમમ 30 થી 35 ગુણના દાખલા હશે. 30 થી 35 એટલે આપણે સરળતાથી આની અંદરથી આપણે માર્ક્સ લાવી શકીએ. થોડી ઘણી આપણે થિયરી તૈયાર કરીએ, પણ તમે જો બરાબર એક્ઝામ્પલ તૈયાર રાખશો ને તો તમે, હું એમ કહું છું, મને એમ લાગે છે કે આપણે એક્ઝામ્પલને પસંદ કરીશું, થિયરી ઓછી લખીશું. ઘણો બધો ટાઈમ છે રિવિઝન કરવામાં. ફિઝિક્સમાં દરેકે દરેક પ્રકરણના દાખલા બરાબર તૈયાર કરો, રિપીટેશન કરો, પુનરાવર્તન કરો અને એક્ઝામ્પલ ઉપર બરાબર ધ્યાન આપો. હવે મિત્રો નેક્સ્ટ લેક્ચર જ્યારે હશે આપણું, એની અંદર આપણું પેલું એક પ્રકરણ જે થોડુંક અધૂરું રહી ગયું છે એને આપણે પૂરું કરીશું, કે જે વિદ્યુત ચુંબકીય તરંગ, એનો છેલ્લો પાર્ટ આપણે થોડો બાકી રાખ્યો છે, એને દાખલા બાકી. એટલે હવે એ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય તરંગને પૂરા કરીશું. એટલે અહીંયા વિવર્તન તરંગ પ્રકાશ